હાલો તો જોવો આ બે ઘોડલાનો નીણ નાખી ઓલા સાહેબ ને બોરકા કારણે આને આ ગાડી રાખવી. નાના સાહેબ હું પછી આપણે કહીએ તો કે નાના એમ નતા કહેતા, અમે તો આમ કહેતા હતા. એને તમે પકડે નો એટલે 50 રૂપિયા દીધા તો શું કહે આ સાલી વાળો છે ને આ 50 વાળો છે. અમે કીધું મિસ્ટર ઇન્ડિયા નો બદામ નાખેલી છે. એ દેખાય બેખાય ને દેખાય કે નહીં મહેસૂસ કરવાનું હોય ખાલી. નારિયેળ બહુ મોટી મોટી. અરે પણ હવે વિડીયો તમે કઈ ને જોતા ખરી પણ આમાં તો આ થઈને જ પૂગે ત્રોપા આવે તો. અમારે હે ને મફતનું પાણી પીવું તો બધાય નળ ખુલ્લા એક બંધ છે, આમાં આવે ને તો કામ થઈ જાય. જો આવ્યું રે બાજે બંધ. હાલો રામ રામ સીતારામ બધાયની. હાંસ પડી ગઈ 7:30 થવા આવ્યા. આપણે જવાનું હોય માથુપરના મેળામાં. મારે ને જવાનું મણી છે ને મરજી ને થતી જવાની. હવે ઓલો પ્રોફેશનલ મેરો થઈ ગયો ને થોડો, જો કે ના ઓલું જી કામ કેવાય આપણી કાર્યક્રમ થાય જે આપણે મણિયારો એ કેવા થાય નેક્સ્ટ લેવલ ના ખબર છે દુનિયાના થાય ઈ બધું જોવાની મજા આવે. પણ આ જે દુકાનું મેરો રખડવું ને ઈ મજા નત આવતી ને. મણી અવાર બહુ દાયની તો જ નહોતી પહેલેથી જ મારી જવાની, એટલે મણની પરિયાણ જ નથી કીધું ને. પાછું હે ને માને તે વરે હું અટાણે મોડું જાઉં કામ કરે નહીં, વરે પાછું હાઈજી આવવું, ઓલા હાઈજી કાં હવે ની આવવું ને મા માણિક વાળે ગા પ્રમાણે દી તો હે ને આ ભાવેશ ને અમીરો ને જાય બધા એમ કા તમે જે આવો. તો અમારે ત્રિમૂર્તિની જવાનું છે હા ને કામ એવતા કેન્દ્ર શાસિત મેરો થઈ ગયો 4-5 વર્ષ થયા તે વરહોવરી નવું કાર્યક્રમ હોય, નવા કલાકાર હોય ને એવડો મેરા ગ્રાઉન્ડ હોય ને એટલી બધી સુવિધા હોય બધી. ઈ મણી ઈ બહુ ગમે જોવાનું. એટલે બધાય કાર્ય બધાય કામ કેવાય ઓલા હસ્તકલા હોય, પછી કોઈ પ્રાચીન કોઈની આકૃતિ હોય જે એની ઓલી હોય, અલગ અલગ રાસ હોય બધાય કેટલાક રાજ્યમાંથી આવે ને પોતપોતાની જે કામ કેવાય ઓલી કલા હોય ટ્રેડિશનલ પોતાની જે ન્યાની જે પરંપરાનો ડાન્સ હોય કે ન્યાની પરંપરાનો કોઈ એવી વસ્તુ હોય તો એ લઈને આવે ને બધાને દેખાડે. એવું બધું કાર્યક્રમ હાલે. ધવાડો નીકળે જોતા ખરી હરગાઈવા લાગે ઘઉંના કરસા. તો મારે ભાવેશ ને પડતા આપણે અમારે ટ્રેનિંગ ની જવાનું હોય 7:30 વાગ્યા. હજુ તો બગહરે જાય, બગહરે તે પાછા નીકળ્યું માથે. પછી ઘેર ની ન જવાય, પીર બાપે ભેગું થઈને સીધું વયું જવાય. હા જોઈએ હવે દેખતે જોઈએ કા રાણા ટાણા ન કરતા પછી. તો હા એ હે ને કઈ ગામ નીકળ્યા મોડું થઈ જાય મારે. હો ના જાય ને મેળાની મોજ માણીએ ને તમને જે પર શૂટ થાય એટલું શૂટ કરાવી ને તમને બતાવીશ. લીલાડામાં પાણી હાલતું હતું, બાપો જાય મોટર બંધ કરવા. હા તો હાલો કામ લેવા તમારા હાટું. અમે નહીં પણ હું પૂગે ગયો બગહરે, કાર ન પૂગે ગયો અટાણે 10 વાગે ગા. પ્રતાપ આવી ગયો, ભાવેશ અંદર કપડાં બદલાવે, આગળ નેવરા થાય પછી જઈએ મેરામાં. મોવામાં કોઈ દેખાતા નથી ને એટલે મેં પછી આ રીતનો વિડીયો ચાલુ કરી દીધો. શું કે મેરાની એક્સાઇટમેન્ટ કેવી છે હવે બધા જે જાય ને એ બધા વખાણ તો ખરી હોય. હું તો રાયડું નાખે બધા આપણે જઈએ પછી ખબર પડે. અરે હાકલા કઈ ઘટે નહીં ના. એમ કેન્દ્ર શાસિત મેળો હોય ને શું ઘટે. કઈ ન ઘટે. એટલે જોઈએ મેળાની મોજ માણી. અમે તો જો કે વરહોવરી જઈએ પણ રાતની કોઈ દિન જ ગાંડ રાતની જોઈ બધું જઈએ અમે 3 જણા. બસ ત્રિમૂર્તિ કેટલા વર્ષ પછી ભેરા થયા. હા ભેરા તો થતા હોય પણ કાંક નીકળ્યા ભેરા. મેરાની મોજ કેવી કરીએ એ જોઈએ. હા પછી એમાં વિડીયો કેવો કૂતરે પણ જોઈએ. ને જવાનું હોય મોટરસાઇકલ લઈને. અમારે ટ્રેને ટ્રિપલ સવારી કાંઈ નીકળ્યા. મોજ આવી છે તો ખરી. અરે જમાવા કંઈ ખબર. હાલો જાય ને હે મારી લઈ જાય તમારે બે અંદર મૂકી દો. તારી મૂકીને પીપળાના પાનમાં તારી મૂક્યા જેવી છે. અમીરાની તો ખાસ હા જ ભૂકા કાઢી નાખે. હાલો 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 બોલ દે પછી તું બોલ ની. હાલો તો અમે અત્યારે પૂગ્યા છે મેળામાં. તમને અવાજ નહીં આવતો. ધબાટી બોલે ટ્રાફિક છે જોરદાર. ટ્રાફિક
એટલે અહીંયા પાર્કિંગ લાગે તારે જેવી ટ્રાફિક છે બધાને આથી દેવતા છે અંદર ક્યાં તારે આને રાખવી હા ના વાંધો. હા રાખવાથી છે આ રોડ ઉપર તો વાંચી પછી વાં જવું છે અંદર હા હા રાખવી આથી તો બસ ગાડી ઉતરે પણ અટાઈ જાય ને જવું મેરો જે છે તો ક્યાં જવું અરે આ જગ્યા તો આવે પણ ફરીને વાસ જ જવું પડે અહીં જો ને વાં બસવાળે ઓલા સાહેબને બોરકા કારણે આને આ ગાડી રાખવી અહીંયા શું વાંધો ઓલા સાહેબને બોલાવું ના ના સાહેબ હું નહોતો હા તો હર પાર્કિંગ ગોતે ને હર કે પાર્કિંગ કરો હો ગાડી હા હાલો હા ટ્રાફિક છે આ બધી આ તમારા જેવા જ કરી મેરો હે ને જો આથી લઈ ને વાં સુધી મેરો જ મેરો જો આ બધું ક્યાંથી લઈ હે ક્યાંથી લઈ મજા આવે ત્યાંથી લઈને અને ટ્રાફિક કંઈ ઘટે નહીં ને પોલીસની ફૂલ સર્વિસ ને ફૂલ સુવિધા ગાડીઓ આવક જાવક ચાલુ જ છે જોવો તો ખરી પણ આ તો આખું જામ થઈ ગયું આ જો આખું જામ થઈ ગયું ઓલી કોર હજે વાંધો ને આ વિડીયો તો ખાલી પાર્કિંગ જ છે કંઈ ઘટે નહીં હે કાં સુધી છે પાર્કિંગ આ બધા તો બાઈપાસ જવા વાળા છે મેરા વાળા ને નકર તો ફોર વ્હીલ વાં સુધી ન પકડે હાલો અમે મેળામાં પૂગી ગયા જોતા ખરી પણ અટાણે હક ને માણસ આપણે થઈ 11:30 પૂણા 12 જેવું થયું અટાણે અમે ઉપરથી હેઠા આવ્યા અને જોવાનું તો ઘણું બધું છે આમાં કેટલું દેખાડું મારે તમને સુખ સુવિધા સાથે ભગવાનના લગ્ન પ્રોપર દુકાનું પ્રોપર ડૂમ બનાવેલ છે બધે જ્યાં અંદર અલગ અલગ વસ્તુ મળે જાય બે સાઈડ છે જો આ રીતના બધી વસ્તુ ટૂંકમાં વ્યવસ્થિત રીતે વાહ વાહ ઉડાડ્યો આમાં ન દેખાય તો રામેન ભાવે સેકન્ડ ચાલુ કર્યો અહીંયા એક જ ડીશ ખાવી ભરાઈ જાય નીણ નાખી દીધી મેં હાલો તો જોવો આ બે ઘોડલા નીણ નાખી આ શું છે હે અને હું કળ કહેવાય ખાવાનું ખાતા હોય તો કાકાઓ મેળામાં એમ જ હાલો તું તો આ હાટું જ આવ્યો હતો ને તો અમારે નાઈ જડે એવું કંઈ નથી. એ તું તો કારનો ઘણો ગોતતો તો પણ મેળ અટાણે આવ્યો તારો અહીં કે તો એવડી બધી મોટો ધાબો જોઈને અહીંયા બેસી ગયા એ તારે કઈ નથી ખાવું નહીં હો, આપણે આવું કઈ હાલે જ નહીં. અલા બસ કર બસ હવે જો બદામ શેક પીએ વાહામાં એકાબીજાને મધ થઈ જાય આપણે રેડી અને આમાં છે ને
મિસ્ટર ઇન્ડિયા નો બદામ નાખેલી છે એ દેખાય બેખાય ને દેખાય કે નહીં મહેસૂસ કરવાનું હોય ખાલી ખાલી મહેસૂસ કરવાનું કે આમાં બદામ હે આ બદામ શેક છે એમ ઓલા ભાઈ ને પૂછ્યું કે આમાં બદામ તો નથી આવતા કે મિસ્ટર ઇન્ડિયા ની છે નહીં આવે હું શું કહું વાહામાં નીકળી જાય છે બધા એને કે આમાં નથી દેખાતી કઈ અમે હે ને બદામ શેક પીધો ને કેટલા વારો પેલા કે 40 રૂપિયા કે પછી અમે કહીએ કે નાનો નથી તો કે નાનો તો નથી પછી કે તો આ લ્યો પછી જા પૈસા દેવા ટાણે કે 50 રૂપિયા હે ચેકના બરાબર એટલે 50 રૂપિયા દીધા તો હું કહીએ કે આ 40 વાળો છે ને આ 50 વાળો છે અમે કીધું તો નાનો તો દે તો તો ભાઈ એની નાનો નો આપ્યો પેલા કે નાનો નહીં કે યાર હવે તો કે આ નાના ગયા તો 50 વાળા હે પેલા ભાઈ ગયા તો કે નાના નથી ને હવે કે આ નાના છે કે 40 વાળા જોતા હોય એટલે જાહેરાત હરખે કરી દે આ મેરામાન જેટલા હોય ને દુકાનવાળા એ મિસલીડિંગ કરતા હોય એ કે કઈ રીતે આપણે સમજીએ કઈ રીતે ને પછી આપણે કહીએ તો કે ના ના એમ નતા કહેતા અમે તો આમ કહેતા એને તમે પકડે ન હોતો સમજાણો એમાં કંઈક માગતી હોય એમાં કંઈક મિસ્ટેક હોય તો આપણે એને દેખાડે શકીએ આ તો હે ને એનો કંઈ વાક જ ન આવે એટલે આપણે કદાચ એને આ ધડ કરીએ ને તો એ ખોટું થાય જો કે એને કમાવાનું હોય અટાણે એટલે આપણે કંઈ બોલાય ને હા કાયમ હોય એ તો આ આપણે જાણ આવીએ નહીં તો આવવાનું નહીં તો આવી ભૂલી ન કરતા હોય ને બદામ શેક બી ખબર જ ન પડી કારણ બદામ શેક ખબર એમાં બદામ છે ને મિસ્ટર ઇન્ડિયા ની હતી એટલે દેખાતી જ નથી ને દેખાય નહીં કે મોમાય નહીં આવે મિસ્ટર ઇન્ડિયા ની છે આ હે ને વન જવા તરફનો રસ્તો હે આખો પટો આવે છે અને અમારે જવું વનમાં આ રસ્તો વનમાં જ જાય ને ખબર હે ને હા લાગે તો ખરી આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર ને શંકર બાપા એક વાગવા આવ્યો અટાણે ને અમે આવ્યા આ ચોરી ફેરા મંદિર બધા બંધ છે બધા આરામમાં હે અટાણે વનમાં આવ્યા અમે અટાણે ભગવાન તને આરામમાં હે માણસ ની કઈ હક નહીં બેઠા છે બાકી નારિયેળીનો અટાણે જે સીન આવે ને કઈ ઘટે નહીં હો બાકી ના અહીંયા ફોટો શૂટ હાલે છે જોરદાર હે ને નારિયેળ બહુ મોટી અરે પણ હવે વિડીયો તમે કઈ ને જોઈ જોતા ખરી પણ આમાં તો આ થઈને જ પૂગે ત્રોપા આવે તો અમારે તને હાવ વેઠા વેલા થાય તો આ પાંદડા ત્રોપા તો ઉપી રહેશે બાકી થળિયા જ દેખાય છે એ જ વાત છે ત્રોપો પડે તો માથે શું થાય આ ન હોવાય એવો કોઈ આ નો આવે તો આમાં તો થોડી નાખે જો આ ચોરી ફેરા મંદિર લખેલ છે બહુ જોરદાર અમારો ટાટિયા દુખે તો અમારે જો દેખાડવાનું ને થતા જો થોડુંક આથી દેખાય આવું કરો આવું બધું છે ને અહીં જો આ રસ્તો હોય આખે આખો તો અમે અહીંયા બેઠા ને વાતું કરીએ અમારે હે ને મફતનું પાણી પીવું તો બધાય નળ ખુલ્લા એક બંધ છે આમાં આવે ને તો કામ થઈ જાય હો જો આવ્યું રેવા દે બંધ કરી દે આવ્યું એ આગળ પૂરું થઈ જાય તો મોટેમાં એવ નહીં આવે એક જ ફેરે આવે એ નળમાં ઊંચું ત્યાં આવ્યું ડોક હા અહીં હોય છે ભગવાન અટાણે પાણી ખાલી થઈ જાય અડધી રાતે આમાં જોતા ખરી પબ્લિક તો જવામાં પાણી ગમે એટલું હોય છે કામ કામનું આ કોરાઈ બહુ મસ્ત જગ્યાએ બનાવી ગયેલ છે અમારે જવાનો પણ અમારે નથી જવું રાતે બધાય મંદિર બંધ હોય જવાનો કોઈ મતલબ નથી 1:30 વાગે પણ એવી રીતે આપણે હિસાબતા કરો 1:30 વાગે 1:30 વાગે એવી રીતે હે તારાજીભાઈ હોય ને તરતા આવ્યા હોય ત્યારે હોય જ એ ને અમારે દરિયે જવું કામ દેખાશે ચાર્જિંગ જાજુ છે નહીં 15% છે એટલે જેટલો વિડીયો બને ને એટલે બનાવવા કાપી ઘર ભેરા થાય અટાણે ને અડધી જાજી વસ્તુ છે ને બંધ છે લગભગ 9-10-11 વાગે તો બંધ થઈ જશે અમે આવ્યા ને તો એક સાઈડ આખી બંધ જ ત્યાં બધા મોટા મોટા પ્રોગ્રામ થાય દાંડિયા રસ રમતા હોય અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય ને એ બધી બંધ એટલે એ અમે તો ભાગીએ સીધા ડરીએ પણ આથી હે ને નીકળવું બહુ વહેમું થઈ પડી ગયો જવો તો ખરી વાંચો જો હાલો આખું મેરા ગ્રાઉન્ડ મોટું ને આથી હે ને બહાર નીકળવાનો રસ્તો છે હાલો એ પાવભાજી ઉપર વેલતા એવું કઈ નથી ખાવું હોય ઘેર આ પાસે નીણ નાખવી પડી
આજે તો 1:30 વાગ્યો હતા એતાણે સીધો ઘેર લઈ જાવ ને કે આ કાંઈ કાઢ્યા દીવો ને આ તો હથવારો પૂરા આ અમારા ભાવેશભાઈ ના વસ્તુ સારી છે હો. એમ ન પડે હે ને? તો આવજો તમે આવો તો અહીંયા પાઉંભાજી ખાવા કઈ દે એ તો પાછા આવી તો પૂરું થઈ જાય. હા તો તમે જોઈએ એ પ્રમાણે પાવભાજી ખાય ને અડધી કલાક ઘૂમરા મારે ને પછી સીધા અમે બગહરે ભાગી આવ્યા હતા મોડા લગભગ 3:30-4 જેવું થયું હતું ને પછી સવારે ઉઠ્યા. હું તો 8-9 વાગે ઉઠ્યો હતો. અમીરો વહેલો ઉઠ્યો હતો એને મિલમાં પાછું જવું હતું ને એટલે 6 વાગ્યામાં ઉઠે નીકળે ગયો હતો ને હું 7 વાગે ઉઠે ને પછી ફોનમાં ચાર્જિંગ હતું નહીં ના કાંઈ ટાઈપથી ચાર્જરનું હતું એટલે પછી મારે ચાર્જિંગ કરવાનો મેળ ન આવ્યો ને પછી સ્વિચ ઓફ તો થઈ ગયો હતો ફોન હેંજી એટલે પછી 7-8 વાગે ઉઠ્યો. અડધી પોણી કલાકના બેઠો ને પછી નીકળી ગયો હતો. હું 11-12 વાગે લગભગ ઘેર પૂગે ગયો હતો. ત્યાં ઘેર આવ્યો તો ઘેરે લાઇટ ન ફરે, પાવર બેંકમાં ચાર્જિંગ ન ફરે. આગળ હે ને ઘડીક પહેલાં લાઇટ આવી ને પછી ફોન ચાર્જિંગ કર્યો ને વિડીયો આજ એડિટ કરતો હતો કે હું જરા ક્લિપ અટાણ બનાવી નાખા. તો મેરામાં હે ને ખૂબ જ મજા આવે ગઈ જમાવટ. રાતે ખરેખર બહુ મજા આવે. દિવસના એટલી બધી એકોરા ગરમી હોય ને એટલે બધા ખાસ કોઈ કાર્યક્રમ મને નથી લાગતું કે હાજી 4 વાગ્યા પછીથી કદાચ બધા કાર્યક્રમ ચાલુ થતા હોય એ પહેલાં નહીં થતા હોય એટલે ગરમી ન થાય ને આમાં મજા આવે. થોડુંક રાતે રીખા હોય તો મજા આવે. બાકી ઘણા એની મુલાકાતે કરી આપણા વિડીયો જોતા હતા સબસ્ક્રાઈબરે ઘણા બધા મળ્યા તો બધાને મળીને ખૂબ જ મજા આવી. અને તો એવા વ્લોગની આપણે વિરામ આપીએ. મળીશું એક નવા વ્લોગમાં. બધા સુધી બધાને બાય બાય.